નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે લાસ્ટ થિયરી આપણે જે ભણી ગયા એમાં લુઈસ બિંદુ નિરૂપણ કઈ રીતે દર્શાવી શકાય. કોઈ પણ અણુ આપેલો હોય, આયન આપેલો હોય, પોઝિટિવ આયન હોય, નેગેટિવ આયન હોય, બહુપરમાણવિક અણુ હોય અથવા બહુપરમાણવિક આયન આપેલા હોય, તો એમાં લુઈસ બિંદુ નિરૂપણ કઈ રીતે દર્શાવી શકાય, ફોર્મલ ચાર્જ કઈ રીતે શોધી શકાય, ફોર્મલ ચાર્જની જરૂર શા માટે પડે. તો આપણે જે બધા લાસ્ટ લેક્ચર ભણ્યા એની અંદર ફર્સ્ટ લેક્ચર જે હતું એમાં કોસેલ લુઈસ અભિગમ આપેલો હતો. કોસેલ લુઈસ અભિગમ પછી આપણે ભણી ગયા આયનિક બંધ. આયનિક બંધ કઈ રીતે બને, આયનિક બંધ માટે જરૂરિયાતો કઈ, આયનિક બંધની લાક્ષણિકતાઓ કઈ છે, આયનિક બંધ પર અસર કરતા પરિબળો કયા કયા છે. સહસંયોજક બંધ વિશે ભણી ગયા. સહસંયોજક બંધના પ્રકાર ભણી ગયા. ધ્રુવીય સહસંયોજક બંધ, અધ્રુવીય સહસંયોજક બંધ, સંવર્ગ સહસંયોજક બંધ. અને ત્યાર પછી આપણે જે પોઈન્ટ આવ્યો તે લુઈસ બિંદુ નિરૂપણ. તો આપણો ફર્સ્ટ જે થિયરી હતી એમાં આપણે કોસેલ લુઈસ અભિગમમાં લુઈસનો અષ્ટકનો નિયમ આપણે એક ભણી ગયા હતા. એ લુઈસનો અષ્ટકનો નિયમ જે આપણે ભણી ગયા તે એવું કહેવા માંગતો હતો કે કોઈ પણ પરમાણુ હોય તો એ સ્થાયી રચના ધારણ કરવા માટે, એ મતલબ કે જ્યારે બીજા કોઈક પરમાણુ સાથે જોડાઈને કોઈક સંયોજન બનાવે, કોઈક અણુ બનાવતો હોય, કોઈક આયનો બનાવે, ગમે તે બનાવતો હોય, ત્યારે એ જે તે પરમાણુ સ્થાયી રચના સ્થાયી થવા માટે, સ્થિરતા ધારણ કરવા માટે પોતાની બાહ્ય કક્ષામાં, પોતાની વેલેન્સ શેલમાં કાં તો ડુપ્લેટ બનાવે છે હિલિયમની માફક, મતલબ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, તેમાં એક એ હિલિયમની જેમ ડુપ્લેટ બનાવી શકે છે અથવા તો અન્ય નિષ્ક્રિય વાયુ તત્વોની માફક અષ્ટક રચના પણ ધારણ કરી શકે છે. તો અહીંયા લુઈસે આપણને આ જે વસ્તુ સમજાય એમાં બે મેટર સમજાવે છે. એક, કાં તો સ્થાયી થવા માટે હિલિયમ જે ડુપ્લેટ રચના ધારણ કરતો હોવો જોઈએ અથવા સ્થાયી થવા માટે અન્ય નિષ્ક્રિય વાયુ તત્વો જેવી અષ્ટક રચના ધારણ કરતું હોવું જોઈએ. પણ આ જે લુઈસનો અષ્ટકનો નિયમ છે એની પણ કેટલીક મર્યાદાઓ છે. તો આપણે ટોપિક હવે અહીંયા એ આજે સમજવાનો છે કે લુઈસના અષ્ટકના નિયમની મર્યાદાઓ શું છે. તો સામાન્ય રીતે આપણે કહ્યું મુજબ કે લુઈસનો અષ્ટકનો નિયમ શું છે, તો કોઈ પણ પરમાણુ સ્થાયી થવા માટેની બાહ્ય કક્ષામાં અષ્ટક રચના અથવા તો હિલિયમ જેવી ડુપ્લેટ રચના પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતો હોય છે. ચલો તો જોઈએ આજનો ટોપિક આપણો જે છે લુઈસના અષ્ટકના નિયમની મર્યાદાઓ શું છે. તો આજની થિયરી છે આપણી લુઈસના અષ્ટકના નિયમની મર્યાદાઓ. અલગ અલગ મર્યાદાઓ છે. હવે મર્યાદા શા માટે, એનું રીઝન સૌથી પહેલાં કહી દઉં કે લુઈસનો જે અષ્ટકનો નિયમ છે એ માત્ર ને માત્ર સહસંયોજક બંધ દ્વારા બનતા જે કાર્બનિક સંયોજનો છે એ કાર્બનિક સંયોજનોના બંધારણો સમજવા માટે આપણને ઘણો ઉપયોગી થઈ પડતો હોય છે. સાથે સાથે આ જે નિયમ છે લુઈસનો અષ્ટકનો નિયમ એ આવર્ત નંબર 2માં રહેલા જે તત્વો છે એ તત્વો દ્વારા બનતા જે અણુ અથવા સંયોજનો છે એનું બંધારણ સમજવા માટે ઉપયોગી છે. મતલબ કે આ લુઈસનો અષ્ટકનો નિયમ છે એ બધા જ અણુઓના બંધારણ સમજાવી શકતો નથી, એની પણ કેટલીક મર્યાદાઓ છે. તો આપણે પોઈન્ટ સમજવાના છે કે એની મર્યાદાઓ શું હોઈ શકે. તો સૌથી પહેલાં તો આપણે કહ્યું મુજબ કે આનો લુઈસનો અષ્ટકનો નિયમ છે મેઇનલી કોના માટે યુઝ થતો હોય છે, તો આપણે અહીંયા લખતા જઈશું લુઈસનો અષ્ટક નિયમ, મતલબ અષ્ટકનો નિયમ કાર્બનિક સંયોજનોના બંધારણો સમજાવવા અથવા સમજવા ઉપયોગી છે. એટલે કે ઉપયોગી છે તેમજ તે આવર્ત 2ના તત્વોના સંયોજનો માટે લાગુ પડે છે. તો મેઇનલી તમે જ્યાં પણ લુઈસનો અષ્ટકનો નિયમ આપશો ને મોટા ભાગના જે તત્વો હશે એમાં પીરિયડ નંબર 2 વધારે હશે આપણી પાસે, મતલબ કે આવર્ત નંબર 2ના તત્વો વધારે જોવા મળતા હશે. હવે આપણે કહ્યું મુજબ કે આ જે નિયમ છે એ નિયમ દ્વારા બધા જ બંધારણો વિશેની માહિતી આપણને મળી શકતી નથી. આ નિયમ દ્વારા બધા જ બંધારણો વિશે
સમજૂતી મળતી નથી. મતલબ બધા જ બંધારણો તમે આના દ્વારા સમજાવી શકતા નથી. તેની પણ કેટલીક મર્યાદાઓ છે. તેની પણ કેટલીક મર્યાદાઓ છે જે નીચે મુજબ છે. બરોબર, હવે આની મર્યાદાઓ કઈ છે સમજતા જઈએ. સૌથી પહેલી જે મર્યાદા છે, અહીંયા એક પહેલી એવી મર્યાદા આપેલી છે કે જેમાં જ્યારે સંયોજનનું નિર્માણ થાય છે ત્યારે એ સંયોજનમાં રહેલો જે પરમાણુ હોય છે એ પરમાણુ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ બતાવે છે. મતલબ એની અષ્ટક રચના પૂર્ણ થતી નથી. અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એને કેટલાક ઇલેક્ટ્રોનની ઉણપ હોય છે, ઇલેક્ટ્રોન એની પાસે ઓછા હોય છે. એવા કોઈક અણુઓની સંયોજનો વિશેની માહિતી આપેલી છે. તો સૌથી પહેલાં આપણને કીધું છે એ મુજબ શબ્દ ધ્યાન રાખજો, ફોર્મેશન ઓફ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ એટમ, અથવા તો પછી આપણે અહીંયા લખી શકીએ છીએ ફોર્મેશન ઓફ કમ્પાઉન્ડ વિથ ફોર્મેશન ઓફ કમ્પાઉન્ડ્સ with electron deficient atoms. મતલબ અહીંયા કહેવા શું માગે છે, ટાઇટલને સમજો. અહીંયા કોઈક એવા સંયોજનોના નિર્માણની વાત કરી છે કે જેમાં રહેલો પરમાણુ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ પરમાણુ છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે જો કહીએ તો LiCl, BeH2, BeCl2, BeF2, BH3, BCl3, BF3, AlCl3, FeCl3 વગેરે. આ બધા અણુઓની અહીંયા વાત કરીશ. મતલબ અહીંયા કહેવા શું માગે છે, ધ્યાનથી સમજજો. અહીંયા જે પણ મેં તત્વો લીધા છે એ મોટાભાગના તત્વો સમૂહ નંબર 1, 2 અને 3ના તત્વો છે. સમૂહ નંબર 1, 2 અને 3ના તત્વોમાં બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન નથી અને 4 ઇલેક્ટ્રોન ન હોવાના કારણે સહસંયોજક બંધ બનાવી શકતા નથી. મતલબ કે સહસંયોજક પ્રકારનું સંયોજન બનાવી શકતું નથી. આપણે લાસ્ટ ટોપિકમાં વેલેન્સી વિશે જ્યારે ભણ્યા ત્યારે વેલેન્સીમાં મેં જ કહ્યું હતું કે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય ત્યારે મોટાભાગે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતો હોય છે. 5 કે 7 ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે તો એ આયનિક બંધ બનાવવાનો પ્રયત્ન કરતો હોય. પણ જ્યારે 4 ઇલેક્ટ્રોન હોય તો મોટાભાગે સહસંયોજક બંધ બનાવે. એ વસ્તુને અહીંયા જો રિમાઇન્ડ કરીએ તો સમૂહ નંબર 1, સમૂહ નંબર 2 અને સમૂહ નંબર 3ના જે તત્વો આપેલા છે એમાં બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ન હોવાના કારણે સહસંયોજક બંધ બનાવી શકતા નથી, ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરી શકતા નથી અને એટલા માટે સહસંયોજક સંયોજનો બનાવી શકતા નથી. મતલબ આ જે સંયોજનો આપે એ સહસંયોજક સંયોજન કહી શકાય નહીં. મોટાભાગના બધા જ આયનિક સંયોજનો. હવે આમાં જે આપણે કહ્યું એ મુજબ કે દર્શાવ્યું છે કે અહીંયા જે પરમાણુ છે એ કેવો હોવો જોઈએ, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હોવો જોઈએ. તો જુઓ ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે લિથિયમ ક્લોરાઇડની વાત કરે છે. લિથિયમ પરમાણુ છે. લિથિયમની બાહ્ય કક્ષામાં લુઈસ બિંદુ નિરૂપણ બતાવવાનું છે. લિથિયમની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ ઇલેક્ટ્રોન. એની સાથે જોડાય છે ક્લોરીન. ક્લોરીન પરમાણુ પાસે બાહ્ય કક્ષામાં કુલ 7 ઇલેક્ટ્રોન છે. તો ક્લોરીનને અષ્ટક પૂર્ણ કરવા માટે એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. તો શું કરશે? પોતાના એક ઇલેક્ટ્રોનની અહીંયા સહિયારી ભાગીદારી કરશે અને બાકીના એની પાસે 6 ઇલેક્ટ્રોન આ રીતના લોન પેર તરીકે રહેશે. તો તમે જોઈ શકો છો આની અંદર જુઓ કે ક્લોરીન પરમાણુ પોતાનું અષ્ટક કમ્પ્લીટ કરી નાખે છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને. પણ સામે અહીંયા જે લિથિયમ છે એ લિથિયમનું પોતાનું અષ્ટક કમ્પ્લીટ નથી થતું. લિથિયમનું અષ્ટક કમ્પ્લીટ નથી થતું કારણ કે એની બાહ્ય કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. તો એ એક ઇલેક્ટ્રોન હોવાના કારણે એ પોતે અષ્ટક કમ્પ્લીટ નથી કરી શકતો, પણ ત્યાં શું કરે છે? ડુપ્લેટ બનાવી દેતો હોય છે. એના કારણે સ્ટેબલ બનાવી શકે છે. પણ આપણે પહેલાં જ કીધું કે આ સહસંયોજક બંધ નથી બનાવી શકતો, તો એ શું કરે? ઇલેક્ટ્રોન દાન કરે. હવે ઇલેક્ટ્રોન જો દાન કરતો હોય તો પોઝિટિવ આયન હોય, નેગેટિવ આયન તરીકે હોય તો આયનિક બંધ બનાવે છે. તો આવું જે સંયોજન છે એની અંદર લિથિયમ પાસે માત્ર 2 ઇલેક્ટ્રોન છે. મતલબ લિથિયમ પાસે માત્ર 2 ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન હોવાના કારણે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતું છે એવું કહી શકીએ. ચલો ત્યાર પછી BeCl2.
BeCl2 હોય તો બેરિલિયમ, બેરિલિયમની બાહ્ય કક્ષામાં 2 વેલેન્સ ઇલેક્ટ્રોન, તો બેરિલિયમના 2 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવી દો. એની સાથે જોડાય છે 2 ક્લોરિન, તો એક ક્લોરિન પરમાણુ અહીંયા મૂકી દો, એક ક્લોરિન પરમાણુ અહીંયા મૂકી દો, જેમાં દરેક ક્લોરિનની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો આ રીતે અહીંયા બંધ બનાવશે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અહીંયા પણ એ રીતે બંધ બનાવશે. તો એમાં તમે જોઈ શકો છો, જુઓ ક્લોરિન પાસે 2, 4, 6 અને 8 અષ્ટક રચના પૂરી થઈ ગઈ. આ ક્લોરિન પાસે પણ 2, 4, 6 અને 8 અષ્ટક રચના કમ્પ્લીટ થઈ ગઈ. પણ જો બેરિલિયમની વાત કરવામાં આવે તો બેરિલિયમમાં તમે જોઈ શકો છો, જો બેરિલિયમ પાસે માત્ર 4 ઇલેક્ટ્રોન ધરાવે છે, તો મતલબ અહીંયા અષ્ટક કમ્પ્લીટ થતું નથી. ચલો એ જ પ્રમાણે BF3ની જો વાત કરીએ, બોરોન, એની આજુબાજુ 3 ફ્લોરિન ગોઠવવાના છે. તો 3 ફ્લોરિન આ રીતે ગોઠવાય. એમાં બોરોનના વેલેન્સ ઇલેક્ટ્રોન 3 છે, તો એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા છે, એક ઇલેક્ટ્રોન અહીંયા આવે. ફ્લોરિન પાસે કુલ 7 ઇલેક્ટ્રોન છે, તો એમાંનો એક ઇલેક્ટ્રોન અહીંયા, બાકી રહ્યા એ 6 ઇલેક્ટ્રોન 3 પેર બનાવશે. એક ઇલેક્ટ્રોન અહીંયા, 4, 6. એ જ પ્રમાણે અહીંયા ઇલેક્ટ્રોન 2, 4 અને 6. તો તમે જોઈ શકો છો, જુઓ ફ્લોરિન 7 ને 1 8 ઇલેક્ટ્રોન, 8 ઇલેક્ટ્રોન, 8 ઇલેક્ટ્રોન. બોરોનની જો વાત કરીએ તો બોરોનમાં તમે જોઈ શકો છો, જુઓ કેટલા ઇલેક્ટ્રોન થાય છે બોરોન પાસે. એના વેલેન્સ સેલની અંદર 2, 4 અને 6 જ ઇલેક્ટ્રોન થાય છે. મતલબ બોરોન માત્ર 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. તેમ છતાં આ સંયોજનો સ્થાયી સ્વરૂપમાં છે, તો મતલબ લુઈસનો અષ્ટકનો નિયમ અહીંયા ખોટો પડે છે. પરમાણુ સ્થાયી થવા માટે અષ્ટક કમ્પ્લીટ કરતું હોવું જ જોઈએ એવું જરૂરી નથી. તો મતલબ આ અહીંયા એક આયનિક સંયોજન આપેલું છે, તો આયનિક સંયોજનોમાં એની સ્થિરતા વિશે લુઈસનો અષ્ટકનો નિયમ સમજાવી શકતો નથી. સહસંયોજક સંયોજનો વિશે સરળતાથી સમજાવી શકે છે. ચલો, તો આ શું થઈ ગઈ એની અષ્ટકના નિયમની મર્યાદા. હવે અહીંયા જેટલા પણ આપેલા છે એમને ઇલેક્ટ્રોનની જરૂર છે અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા હોવાના કારણે આ જે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે એ બધા જ લુઈસ એસિડ તરીકે વર્તી શકે છે. એટલે ઘણી વખત આપણે મોટાભાગે આમાંના કેટલાકને લુઈસ એસિડ ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીશું. એટલે ઓર્ગેનિકમાં આની જરૂર પડશે, એ તમારે ધ્યાન રાખવાનું. ચલો, તો પહેલો પોઈન્ટ આપણી પાસે આ છે. પોઈન્ટ નંબર 2, બીજોમાં એની જે મર્યાદા છે એમાં એવું કહે છે કે કેટલાક એવા પણ અણુ બનાવી શકે છે કે જે અણુમાં ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જાય છે, અષ્ટક કમ્પ્લીટ થઈ જાય છે. તેમ છતાં એના કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનો પણ સ્થાયી સ્વરૂપમાં જોવા મળે છે. મતલબ કહેવા એવું માગું છું કે કોઈક એવું સંયોજન છે કે જેમાં ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગઈ છે. ઓક્ટેટ જો કમ્પ્લીટ થઈ ગઈ હોય ને એના કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તેને સુપર ઓક્ટેટ કહી શકાય છે. મતલબ ફોર્મેશન ઓફ સુપર ઓક્ટેટ મોલેક્યુલ્સ જેના માટે કહીએ છીએ. ચલો, તો બીજા નંબરમાં છે બીજો અપવાદરૂપી અહીંયા મર્યાદા એની, ફોર્મેશન ઓફ સુપર ઓક્ટેટ મોલેક્યુલ્સ. સુપર ઓક્ટેટ મતલબ ઓક્ટેટ કરતાં વધુ, અષ્ટક કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા જેને કહી શકાય. અષ્ટક કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા અણુની વાત કરી છે. ચલો, હવે આમાં ઉદાહરણ કયા આપી શકીએ? તો ઉદાહરણ તરીકે PCl5, SF6, IF7, H2SO4 વગેરે. તો અહીંયા જે સંયોજનો આપ્યા છે એમાં સુપર ઓક્ટેટ બનાવી શકે છે. મતલબ અષ્ટક પૂર્ણ થયા બાદ પણ વધારાના ઇલેક્ટ્રોન હોય છે જે એમાં બંધ બનાવવામાં ભાગ લેતા હોય છે. તો જુઓ, PCl5ની વાત છે. ફોસ્ફરસ, ફોસ્ફરસના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? ટોટલ 5. ફોસ્ફરસની આજુબાજુ 5 ક્લોરિન ગોઠવવાના છે. 1, 2, 3, 4 અને 5. એમાં ફોસ્ફરસ પાસે 5 ઇલેક્ટ્રોન છે. એમાં એક ઇલેક્ટ્રોન અહીંયા ક્લોરિનને જેને અષ્ટક પૂર્ણ કરવા જરૂર છે એને આપશે. અને ક્લોરિન પાસે બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, 1, 2, 3, 4, 5, 6, 7. ચલો, એ જ પ્રમાણે 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7.
1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 હવે આની અંદરથી તમે ધ્યાનથી જુઓ જોશો તો અહીંયા તમને દરેકે દરેક ક્લોરીન 7 ઇલેક્ટ્રોન છે, એક એક ફોસ્ફરસ પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવે છે. તો ક્લોરીનનું અષ્ટક તો કમ્પ્લીટ થઈ ગયું. હવે ફોસ્ફરસની વાત કરીએ તો ફોસ્ફરસમાં જુઓ, ફોસ્ફરસ માટે તમારી પાસે અહીંયાથી આ ઇલેક્ટ્રોન કાઉન્ટ કરવાના છે, જેમાં તમે જોઈ શકો છો. જુઓ જે ઇલેક્ટ્રોન મેં અહીંયા બતાવ્યા છે એ ઇલેક્ટ્રોન એમાં એક બંધના આ ઇલેક્ટ્રોન 2 4 6 8 ને 10 5 બંધ બનાવે છે. તો 5 બંધની અંદર 5 દુના 10 ઇલેક્ટ્રોન છે. તો મતલબ ફોસ્ફરસ 10 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો આને કહી શકીએ આપણે સુપર ઓક્ટેટ બનાવે છે એવું. ચલો SF6માં સલ્ફર સેન્ટરમાં આવશે, કેન્દ્રિત પરમાણુ તરીકે સલ્ફર. એમાં 4 ફ્લોરિન એની આજુબાજુ એક સમતલીય ચોરસ રચનામાં ગોઠવાયેલા હોય અને 2 જે ફ્લોરિન છે એ સમતલીય રચનાની ઉપર અને નીચે આ રીતના ગોઠવાતા હોય છે. આ બધું પણ પોઈન્ટમાં આગળ આવશે, કઈ રીતે આવશે સમજશું. પણ ચલો સલ્ફર કરતાં પહેલાં ફ્લોરિનના ઇલેક્ટ્રોન ગોઠવે. ફ્લોરિન પાસે 7 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7. એક ઇલેક્ટ્રોન સલ્ફર બાજુ રાખીએ અને બાકીના ઇલેક્ટ્રોન એની પાસે લોન પેર તરીકે બતાવી દઈએ. તો જુઓ તમે જોઈ શકો છો કે આ રીતે આપણે લુઈસ બિંદુ નિરૂપણમાં ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોનને દર્શાવે. હવે સલ્ફરના વેલેન્સ ઇલેક્ટ્રોન, સલ્ફર પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન ટોટલ 6, એમાંથી એક ઇલેક્ટ્રોન આને સહિયારી ભાગીદારીમાં આપશે, એક ઇલેક્ટ્રોન આને સહિયારી ભાગીદારીમાં આપશે, એક ઇલેક્ટ્રોન આને આપશે, એક ઇલેક્ટ્રોન આને આપશે, એક ઇલેક્ટ્રોન આને આપશે અને એક ઇલેક્ટ્રોન આને આપશે. તો તમે જોઈ શકો છો 6 ઇલેક્ટ્રોન એની પાસે વહેંચાઈ ગયા. 1 2 3 4 5 અને 6. એમાં ફ્લોરિન દરેક જગ્યાએ અષ્ટક કમ્પ્લીટ કરી નાખે. પણ જ્યારે સલ્ફરની જો વાત કરીએ તો સલ્ફર જુઓ એક બંધ અહીંયા બનાવે, બીજો એક બંધ અહીંયા બનાવે, ત્રીજો બંધ અહીંયા બનાવે, ચોથો અહીંયા બનાવે, પાંચમો અહીંયા બનાવે, છઠ્ઠો અહીંયા બંધ બનાવે. મતલબ અહીંયા 6 બંધ બનાવે છે. અને જો 6 બંધ થતા હોય તો 6 દુના 12 ઇલેક્ટ્રોન થાય. તો સલ્ફર 12 ઇલેક્ટ્રોન ધરાવે છે એવું કહી શકીએ. અને 12 ઇલેક્ટ્રોન ધરાવે છે તો મતલબ એક પ્રકારનું સુપર ઓક્ટેટ દર્શાવે. ચલો IF7ની વાત છે. IF7માં સેન્ટ્રલ એટમ તરીકે આયોડિન. આયોડિન પાસે કુલ 7 વેલેન્સ ઇલેક્ટ્રોન, એની આજુબાજુમાં કુલ 7 પરમાણુ ગોઠવાયેલા જોવા મળે. એમાંના 6 પરમાણુ આ રીતે ગોઠવવાના છે. 6 પરમાણુમાં એક ફ્લોરિન અહીંયા ગોઠવો, બીજું એક અહીંયા ગોઠવી દો, 3 4 5 6 અને એક ફ્લોરિન અહીંયા હું સાઈડમાં રાખું છું. બરાબર, ધ્યાનથી સમજજો. હવે ફ્લોરિનના વેલેન્સ ઇલેક્ટ્રોન પહેલાં 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7. ચલો આના લઈ લઈએ 1 2 3 4 5 6 7. ત્યાર પછી આના ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવી દો. જો આ રીતે મેં બધા ફ્લોરિનના ઇલેક્ટ્રોન ગોઠવી દીધા. હવે આયોડિન પોતાનો એક ઇલેક્ટ્રોન આને આપશે, 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 એક ઇલેક્ટ્રોન આને આપશે અને એક ઇલેક્ટ્રોન આને આપશે. તો તમે જોઈ શકો છો અહીંયાથી એક બંધ બનાવશે. બરાબર, આપણી પાસે આયોડિન છે, એની આજુબાજુ આ 4 ફ્લોરિન આ રીતે એક સમતલીય ચોરસ રચનામાં ગોઠવાયેલા હોય. એ સમતલની ઉપર અને સમતલની નીચે એક એક ફ્લોરિન આ રીતે ગોઠવાય અને એક ફ્લોરિન અહીંયા આ રીતે છે. આવી રચના બનાવે, જેમાં ઉપરના ફ્લોરિનને તમે જોડી દેશો ને તો એક ચતુષ્ફલકીય રચના બનાવે. નીચેના ફ્લોરિનને બધાને જોડશો તો બીજું ચતુષ્ફલકીય રચના. તો એ અષ્ટફલકીય રચના આપણને આમાં જોવા મળતી હોય. અને ત્યાર પછી અહીંયા બીજો એક ફ્લોરિન છે તો વિકૃત અષ્ટફલકીય રચના બનાવે, જેમાં તમે જોઈ શકો છો આયોડિનના 7 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે પોતાના અને 7 બંધ બનાવે છે. અને 7 બંધ બનાવતો હોવાથી
આયોડીન 7 દુના 14 ઇલેક્ટ્રોન ધરાવે છે એવું કહી શકીએ. ચલો, સલ્ફ્યુરિક એસિડમાં સેન્ટ્રલ એટમ તરીકે સલ્ફર, સલ્ફરની આજુબાજુ 4 ઓક્સિજન. સૌથી પહેલાં સલ્ફરના 2 ઇલેક્ટ્રોન એક ઓક્સિજન સાથે સહિયારી ભાગીદારીમાં, બરાબર. તો એના કારણે એ શું કરશે, અથવા અહીંયા ઉપરના ઓક્સિજન સાથે રાખીએ 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન સાથે સહિયારી ભાગીદારીમાં, જ્યાં ઓક્સિજન પોતાના 2 ઇલેક્ટ્રોન વાપરશે. ઓક્સિજન પાસે 6 વેલેન્સ ઇલેક્ટ્રોન, સલ્ફર પાસે પણ 6 વેલેન્સ ઇલેક્ટ્રોન. તો 6 વેલેન્સ ઇલેક્ટ્રોન સલ્ફરના આ રીતે ગોઠવી દીધા, ઓક્સિજનના આ રીતે ગોઠવ્યા. એમાં એ જ રીતે આ ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન ગોઠવીશું તો આ 2 ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરશે, જ્યારે આ અહીંયા 1 ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરશે. જુઓ, ઓક્સિજન સલ્ફરને મેં ગોઠવી દીધા. હવે બાકી રહ્યો તો હાઇડ્રોજન, તો એક હાઇડ્રોજન અહીંયા ગોઠવી દો, એક હાઇડ્રોજન અહીંયા ગોઠવી દો, અને એ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવવામાં ભાગ લેશે. જેમાંથી તમે જોઈ શકો છો હાઇડ્રોજન ડુપ્લેટ બનાવી દે છે. ઓક્સિજન 2 4 2 4 6 અને 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હાઇડ્રોજન ડુપ્લેટ 2 4 6 8 ઇલેક્ટ્રોન, 2 4 6 8 ઇલેક્ટ્રોન. સલ્ફરને જુઓ, સલ્ફર માટે 4 ઇલેક્ટ્રોન અહીંયા, 4 ઇલેક્ટ્રોન અહીંયા, 8, 2 ઇલેક્ટ્રોન અહીંયા, 10, 2 ઇલેક્ટ્રોન અહીંયા. તો મતલબ સલ્ફર 12 ઇલેક્ટ્રોન ધરાવે છે. અને 12 ઇલેક્ટ્રોન ધરાવતો હોવાના કારણે તમે કહી શકો છો કે H2SO4માં રહેલો સલ્ફર સુપર ઓક્ટેટ બનાવે છે. સુપર ઓક્ટેટ બનાવે છે જેના કારણે સલ્ફર સાથે અહીંયા 2 ઓક્સિજન, 1 હાઇડ્રોજન, 1 ઓક્સિજન સાથે આ રીતના જોડાયેલા, જેમાં તમે જોઈ શકો છો 4 દુ 8, સોરી 4 4 ને 2 6 બંધ બનાવે છે. 6 બંધની અંદર ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા થાય 12. તો મતલબ આ એક પ્રકારનું સુપર ઓક્ટેટ બનાવે છે. ચલો, આ મર્યાદા નંબર 2 થઈ. ત્યાર પછી મર્યાદા નંબર 3, લુઈસના અષ્ટકના નિયમની ત્રીજી મર્યાદા એવું કહે છે કે લુઈસનો નિયમ આપણે જોયો તો એમાં કીધું હતું લુઈસે કે નિષ્ક્રિય વાયુ તત્વો છે, નિષ્ક્રિય વાયુ તત્વોની બાહ્ય કક્ષામાં ઓલરેડી અષ્ટક કમ્પ્લીટ છે, ડુપ્લેટ કમ્પ્લીટ છે. તો એ કોઈપણ પ્રકારનો બંધ બનાવી ના શકે, કોઈપણ પ્રકારનું સંયોજન બનાવી શકે ને કોઈપણ પરમાણુ સાથે જોડાઈ શકતો નથી. મતલબ એ લુઈસે એવું કીધું કે નિષ્ક્રિય તત્વો જે છે, નિષ્ક્રિય વાયુઓ કોઈપણ પ્રકારનું સંયોજન બનાવી શકતા નથી. પણ તેમ છતાં એમાં રહેલો ઝેનોન અને ક્રિપ્ટોન 2 એવા છે કે જે પોતાની અંદર રહેલી જે ઇલેક્ટ્રોન રચના છે એમાં અલગ અલગ પ્રકારની ઉત્તેજિત અવસ્થાઓ ધારણ કરીને ઓક્સિજન અને ફ્લોરિન સાથે જોડાઈને જુદા જુદા ઝેનોન ઓક્સિજન સંયોજનો, ઝેનોન ઓક્સી ફ્લોરિન સંયોજનો, એવા અલગ અલગ પ્રકારના સંયોજનો બનાવી શકે છે. તો મર્યાદા નંબર 3 કે જે લુઈસ સમજાવી શક્યો નહોતો, તો ત્રીજી મર્યાદા એવું કહે છે ફોર્મેશન ઓફ compounds of નોબેલ ગેસીસ. અને નોબેલ ગેસીસ તરીકે કોણ? ઝેનોન અને ક્રિપ્ટોન. આ 2 તત્વો એવા છે, ઝેનોન અને ક્રિપ્ટોન, જે લુઈસના અષ્ટકના નિયમની મર્યાદા સમજાવે છે આપણને, કે જેના કારણે કીધું કે ઝેનોન અને ઓક્સિજન, ઝેનોન ઓક્સિજન ફ્લોરિન એવા સંયોજનો બનાવી શકે છે. તો અહીંયા કીધું એ મુજબ કે લુઈસના અષ્ટક નિયમ મુજબ નિષ્ક્રિય વાયુ તત્વો સંયોજનો બનાવી શકતા નથી, પરંતુ ઝેનોન અને ક્રિપ્ટોન ચોક્કસ પરિસ્થિતિમાં, બરાબર, સીધો પ્રક્રિયા ના કરે, એને તમારે કોઈ કન્ડિશન એપ્લાય કરવી પડે, કોઈ ટેમ્પરેચર આપો, ઉત્તેજિત કરો ઇલેક્ટ્રોન, તો એ બધી એની ચોક્કસ પરિસ્થિતિ કહે. ચોક્કસ પરિસ્થિતિમાં ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજાઈને જુદા જુદા સંયોજનો જેવા કે XeF2
12મા ધોરણમાં તમે પી બ્લોક એલિમેન્ટમાં આને ભણશો. XeF4 XeF6 XeOF2 XeOF4 XeO2 F2 KrF2 વગેરે જેવા સંયોજનો બનાવી શકે છે. બરોબર. તો આ લુઈસના નિયમની એક મર્યાદા કહી શકાય. અષ્ટકનો નિયમ તો કહે છે કે નિષ્ક્રિય વાયુ તો કોઈ સંયોજનો બનાવી જ ના શકે. તેમ છતાં આવા સંયોજનો અસ્તિત્વ ધરાવે છે. બરોબર. અને જેનું બંધારણ જો સમજવું હોય તો દાખલા તરીકે XeF4 છે, ઝેનોનની આજુબાજુ 4 ફ્લોરીન આ રીતે સમતલીય રચનામાં ગોઠવી દો. એ આની સાથે બંધ બનાવશે. ઝેનોનની વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય? ટોટલ 8, જેમાંથી એક ઇલેક્ટ્રોન પોતાનો ફ્લોરીન સાથે બંધ બનાવવામાં વાપરે છે. તો 2 ઇલેક્ટ્રોન રહ્યા, એમાં એક ઇલેક્ટ્રોન પેર અહીંયા ઉપર હશે, એક ઇલેક્ટ્રોન પેર અહીંયા નીચે હોય. બરોબર છે. તો આ રીતની એક આખી સમતલીય રચના આપણને જોવા મળતી હોય છે. અને એમાં રહેલી આ જે લોન પેર ધરાવતી કક્ષક હોય એ કક્ષક ઉપર અને નીચે આ રીતની ગોઠવાતી હોય છે. અને એ રીતે સમતલીય ચોરસ રચના બનાવતું હોય છે. જે લુઈસનો નિયમ આપણને સમજાવી શક્યો નથી. ચલો ત્યાર પછી નંબર 4, ચોથું મર્યાદા એ દર્શાવે છે કે અમુક કેટલાક એવા અણુઓ પણ અસ્તિત્વ ધરાવે છે કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે. મતલબ કે ફોર્મેશન ઓફ ઓડ ઇલેક્ટ્રોન મોલેક્યુલ. મતલબ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા અણુ. જે લુઈસનો અષ્ટકનો નિયમ આપણને ક્યાંય નથી સમજાવતો. લુઈસે તો કશું કીધું જ નથી કે અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ ધરાવી શકે છે. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો હોય તો અષ્ટક કમ્પ્લીટ થાય જ નહીં. દાખલા તરીકે ઉદાહરણ NO અને NO2, નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેને કહેવાય. નાઇટ્રિક ઓક્સાઇડ જેને આપણે મોટાભાગે લાફિંગ ગેસ તરીકે ઓળખીએ. તો જુઓ, નાઇટ્રોજન છે, નાઇટ્રોજન સાથે જોડાય છે ઓક્સિજન. ઓક્સિજન પાસે 6 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. નાઇટ્રોજન પાસે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. એમાંથી 2 ઇલેક્ટ્રોન અહીંયા સહસંયોજક બંધ બનાવવામાં વાપરશે. પછી જે 2 ઇલેક્ટ્રોન રહ્યા એ અહીંયા, 1 ઇલેક્ટ્રોન રહે અહીંયા. તો તમે હવે આની અંદર ધ્યાનથી જોઈ શકો છો. જુઓ, આનું જે બંધારણ છે આ રીતે મળે છે. નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ રચાયો. આ 2 લોન પેર, એક લોન પેર અહીંયા છે અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા છે, જે તમે અહીંયા જોઈ શકો છો. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો અણુ બનાવ્યો છે. બીજું ઉદાહરણ નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રોજનની આજુબાજુ 2 ઓક્સિજન પરમાણુ, એમાંથી એક ઓક્સિજન પરમાણુ સાથે નાઇટ્રોજન ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરીને બંધ બનાવશે. તો આ ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાઈ જશે. ક્લિયર? ચલો ત્યાર પછી જે એક બાકી રહ્યો એ અહીંયા બંધ બનાવવાનો પ્રયત્ન કરશે. ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? 5 છે. હવે 5 ઇલેક્ટ્રોનમાંથી ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન છે. અહીંયા તો ઓક્સિજનને સહિયારી ભાગીદારી કરીને પોતાનું અષ્ટક કમ્પ્લીટ કરી નાખ્યું. આને અષ્ટક કમ્પ્લીટ નહીં થાય. એ અષ્ટક કમ્પ્લીટ નથી થતું, એટલા માટે ત્યાં શું કરશે? નાઇટ્રોજન અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો આ નાઇટ્રોજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ એને દાન કરશે. તો નાઇટ્રોજન પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન 5 હોવા જોઈએ. 2 ઇલેક્ટ્રોન અહીંયા સહિયારી ભાગીદારી વાપરે, 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજનને આપ્યા અને 1 ઇલેક્ટ્રોન આના ઉપર. તો અહીંયા તમે જોશો તો આ ઇલેક્ટ્રોન આને દાન કરે એટલે ચાર્જ એના ઉપર માઇનસ આવશે, આના ઉપર ચાર્જ આવશે પ્લસ આવશે. મતલબ કે જે અણુ છે આ રીતનો છે, N ડબલ બોન્ડ O માઇનસ અહીંયા 1 ઇલેક્ટ્રોન અને પ્લસ ચાર્જ. તમે જેના ઉપર જોઈ શકો છો, આપણે લુઈસ બિંદુ નિરૂપણમાં બતાવી દઉં. કોર્નર એટમ ઉપર નેગેટિવ ચાર્જ આવે. જ્યાં ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો તો કોઈ ચાર્જ ના હોય, સિંગલ બોન્ડથી જોડાય તો -1 ચાર્જ, ટ્રિપલ બોન્ડથી જોડાય તો પ્લસ ચાર્જ કરી દો. નાઇટ્રોજન 3 બંધ બનાવતો હોય ત્યાં સુધી કોઈ ચાર્જ ના હોય, પણ હવે એને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે ઓક્સિજનને, તો મતલબ અહીંયા એક પ્રકારનું સવર્ગ સહસંયોજક બંધ બનાવવાનો પ્રયત્ન કરતો હોય છે અને એના કારણે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવે. તો એક આ પણ એની મર્યાદા કહી શકાય. ચલો મર્યાદા નંબર 5 શું કહે છે? હવે 5મી મર્યાદા આપણને એવું કહે છે કે લુઈસનો અષ્ટકનો નિયમ
અણુઓનું જ્યારે નિર્માણ થાય છે, જુદા જુદા પરમાણુ વચ્ચે જ્યારે બંધ બનતો હોય ત્યારે બંધ નિર્માણ દરમિયાન જે ઉર્જાનું ઉત્સર્જન થતું હોય, ઉર્જાનું શોષણ થતું હોય કે શું આવે છે, બધું આપણે થર્મોડાયનેમિક્સમાં ભણીશું. તો બંધ નિર્માણ દરમિયાન જે ઉર્જાનો ફેરફાર થતો હોય છે એ ઉર્જાનો ફેરફાર લુઈસનો અષ્ટકનો નિયમ ક્યાંય આપણને આગળ સમજાયો નથી. મતલબ અહીંયા કહી શકીએ છીએ અણુમાં બંધ નિર્માણ દરમિયાન થતો ઉર્જાનો ફેરફાર સમજાવી શકતો નથી. તો લુઈસના અષ્ટકના નિયમની એક આ પણ મર્યાદા કહી શકીએ છીએ. ચલો, મર્યાદા નંબર 6 શું છે? એની છઠ્ઠી મર્યાદા એવી છે કે લુઈસનો જ્યારે અષ્ટકના નિયમની વાત કરવામાં આવે તો લુઈસના અષ્ટકના નિયમના આધારે તમે જોઈ શકો છો કે અહીંયા જે પણ અણુ બને છે એ અણુની સ્થિરતા છે કે નહીં. કઈ રીતે શોધવાની? કશું જ કોઈ મેથડ નથી. મતલબ અણુની સ્થિરતા સમજાવી શકતો નથી. અણુની સ્થિરતા સમજાવી શકતો નથી. આપણે સ્ટેબલ કયું હશે શોધવા માટે તો ફોર્મલ ચાર્જનો પછી ઉપયોગ કરીએ છીએ, બરાબર, જે લુઈસે નથી સમજાવેલો. અને મર્યાદા નંબર 7 જે એની છેલ્લી છે કે મેં અહીંયા જેમ તમને બતાવ્યું કે XeF4 છે, XeF2 છે, XeF2 રેખીય બંધારણ ધરાવે, XeF4 સમતલે ચોરસ બંધારણ ધરાવે, XeF6 અષ્ટફલકીય રચના ધરાવે છે, XeOF4 ટ્રાયગોનલ પિરામિડલ પ્રકારની રચના બનાવે, સમતલીય પિરામિડલ પ્રકારની રચના, સમચોરસ પિરામિડલ રચના બનાવે. તો એ સમચોરસ પિરામિડલ રચનાઓ ત્રિકોણીય રચનાઓ છે, સમતલીય ત્રિકોણ છે, સમચતુષ્ફલકીય છે, અષ્ટફલક, આવી બધી રચનાઓ કઈ રીતે આવે છે? કોઈ દિવસ લુઈસનો અષ્ટકનો નિયમ નથી સમજાવતો. એ બધું સમજવા માટે આપણે VSEPR સિદ્ધાંતની જરૂર પડશે. તો મતલબ અણુનો આકાર અથવા અણુના આકાર વિશે સમજાવી શકતો નથી. તો આ શું થઈ ગઈ? બધી જ લુઈસના અષ્ટકના નિયમની મર્યાદાઓ. તો તમે જોઈ શકો છો લુઈસનો અષ્ટકનો નિયમ મોટાભાગે જ્યાં સહસંયોજક બંધ બનતો હોય, જેની પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, એવા કાર્બનિક સંયોજનો માટે તમે ઊંધું ગાલીને ગમે તે બંધારણ બનાવી દો, પરફેક્ટલી સાચો મળશે. પણ એ સિવાયના કેટલાક અણુઓ છે જેના વિશે લુઈસનો અષ્ટકનો નિયમ સમજાવી શકતો નથી. ને બધા અલગ અલગ પોઈન્ટ્સ આપણે અહીંયા કવર કરેલા છે, બરાબર છે. તો આ આપણો જે નેક્સ્ટ ટોપિક હતો એ લુઈસના અષ્ટકના નિયમની મર્યાદા. એટલે ક્યારેક MCQમાં અહીંયાથી પ્રશ્ન મૂકી દે છે, અથવા શોર્ટ ક્વેશ્ચન 11થમાં તો ક્વેશ્ચન બેઝ મૂકી શકીએ છીએ. શોર્ટ ક્વેશ્ચન મૂકશે કે લુઈસના અષ્ટકના નિયમની મર્યાદા દર્શાવતા કોઈ ઉદાહરણ આપો, અથવા લુઈસના અષ્ટકના નિયમની મર્યાદાઓ સમજાવો. ક્વેશ્ચન આ રીતે પણ પૂછી શકે. અથવા ક્વેશ્ચન પૂછી નાખે કે લુઈસનો અષ્ટકનો નિયમ લખી કોઈ પણ 2 લુઈસના અષ્ટકના નિયમની મર્યાદા દર્શાવતા ઉદાહરણ આપો. ઉદાહરણ કીધા છે પછી આ નહીં લખવાનું, બરોબર, ધ્યાન રાખવાનું. ઘણા પાછા એકદમ આ ઇઝી લાગે, સર ઉદાહરણ જ કીધા છે ને તો આને ના લખી શકે ના. એક્ઝામ્પલ તમારે કોઈક અણુ માટે બતાવવાના છે તો ક્વેશ્ચન સીધો આ રીતનો હોય, અથવા તો પછી MCQ મૂકી દેશે કે નીચેનામાંથી કયું લુઈસના અષ્ટકના નિયમનું પાલન કરતું નથી. ક્વેશ્ચન આ રીતનો હશે. અથવા એના કરતાં ઉલટું પૂછે, લુઈસના અષ્ટકના નિયમનું પાલન કરે છે તો કોણ પાલન કરે છે એને શોધી નાખો, કોણ પાલન નથી કરતું કે તો આ રૂલ્સ ઉપરથી તમે જોઈ શકો છો. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.